પાપ, પાપી, સજા અને નર્ક, આ બધા જ શબ્દો આપણે ત્યાં ભારતમાં એકબીજા સાથે જોડાયા છે. પાપનો અર્થ એવો કરવામાં આવે છે, એવો જ કે જે કર્યા પછી અન્યને પીડા થાય, અન્યને દુઃખ થાય, અન્ય બરબાદ થાય, ખરાબ થાય, બધું જ ખોટું થાય એની સાથે. અને એ કરવામાં આપણને કોઈ પીડા ના થાય, મજા આવે. હા, કશી તકલીફ નથી. આવું તો કરાય, આવું કરવામાં વાંધો નહીં, આ કરવું એ તો મારો સ્વભાવ છે. જો આવું વિચારવામાં આવતું હોય તો આ પાપ છે, તો આ પાપ છે, અને એ કરનાર તો પાપી છે. આવું આપણે વિચારીએ છીએ, કરેક્ટ. હવે આપણે કોઈ પશુ કે પક્ષીને મારી નાખીશું તો પશુ પક્ષીની જિંદગી જશે, એને દુઃખ થશે. એ આપણે કરીએ છીએ, પણ એ આપણા માટે કરીએ છીએ, આ કરીશું તો પાપ છે. કરેક્ટ. પણ એ ભારતમાં, પશ્ચિમના દેશમાં તો પશુ કે પક્ષીને મારીને ખાવાનો રિવાજ જ છે. તો એ એનું જીવન બચાવવા માટે કરે છે. તો એ પાપ નથી થતું, તો એ પાપી નથી. બંને જણા રહે છે પૃથ્વીમાં. તો આને પાપ, પાપી, સજા કઈ કરશો? કઈ સજા કરશો? ક્યાંય કોઈ સજા નથી, ક્યાંય કોઈ નર્ક નથી. આ પાપ નામની સંભાવનાઓ છે. અને સાચું કહું, બહુ જ શાંતિથી વિચાર્યા પછી મને ખબર પડી કે પાપ જાણે કે અજાણે માનવ જાત કર્યા જ કરતી હોય છે, અને બધા જ આ હિસાબે પાપી થયા. અને આવી જિંદગી જીવીએ છે સતત. તો આ જિંદગી જ નર્ક છે. જીવતી જીવ, મર્યા પછી ઉપર છે કે નહીં એ વિચારવાની જરૂર જ નથી. અહીં જ નર્ક છે જો પાપથી જીવીએ તો.